જેતપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। દાદાને બહેનોએ મોકલાવેલી રાખડી અને અદ્ભુત વાઘા શણગાર કરવામાં આવ્યો હતો। સાથોસાથ અલગ અલગ પ્રકારનો અન્નકૂટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો। સાથોસાથ સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠ, પૂજા અર્ચના વિધિ પણ અર્પણ કરવામાં આવી હતી। હવે જોઈએ સાળંગપુરથી આમતક ન્યૂઝના બ્યુરો ચીફ ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત નાળિયેરી પૂનમ રક્ષાબંધન પર્વ અને શનિવાર નિમિત્તે સિંહાસને નાળિયેરીના પાન અને દેશ વિદેશથી બહેનોએ મોકલાવેલી રાખડીમાંથી બનાવેલા વાઘા કષ્ટભંજન હનુમાનજી દાદાને અર્પણ કરવામાં આવ્યો હતો, શણગાર કરવામાં આવ્યો હતો। હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। ખાસ કરીને વડતાલ ધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને કોઠારી વિવેક સાગર દાસજી અથાણાવાળાના માર્ગદર્શનથી આ પવિત્ર શ્રાવણ માસ ઉજવવામાં આવે છે। અને જે રક્ષાબંધનના પર્વ નિમિત્તે ખાસ કરીને દાદાને અલગ અલગ પ્રકારની ડિઝાઇનની વિદેશથી બહેનોએ મોકલેલી વાઘા અને રાખડી અર્પણ કરવામાં આવી હતી। મંગળા આરતી, શણગાર આરતી પણ કરવામાં આવી હતી। 56 ભોગનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો। સાથોસાથ આજે પૂનમ હોય ત્યારે નાળિયેરી પૂનમના પાનનો પણ શણગાર કરવામાં આવ્યો હતો। 108 મંત્રથી દાદાનું શ્રીફળથી પૂજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ કુંડમાં આહુતિ આપવામાં આવી હતી। 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। અલગ અલગ પ્રકારના અન્નકૂટ કરવામાં આવ્યો હતો। સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સવારે 7 થી સાંજે 6 દરમિયાન શિવપૂજન પણ કરવામાં આવ્યું છે અને સાંજે 4 થી લઈને 6:30 સુધી સત્સંગ રાખવામાં આવ્યો છે, એમ વિવેક સાગર દાસજી સ્વામીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું।